પરમ કલ્યાણ શેમાં છે એ અમને જણાવો. કેટલા સુંદર પ્રશ્નો જ્યારે ગુરુની સન્મુખ બેઠા છે ત્યારે આ સૌનકાદિ ઋષિઓ પ્રશ્ન ગુરુ આગળ કરે છે. જ્યારે આપણે લૌકિક લઈને મહાપુરુષો પાસે જઈએ છે ને તો એમનું મન પણ આપણે લૌકિક બનાવીને આવીએ છીએ. બને તો પ્રયાસ એ કરો, ઠાકોરજીની સન્મુખ બેઠા હો યા ગુરુની સન્મુખ બેઠા હો, બને એટલી લૌકિક ચર્ચા ઓછી થાય એનો પ્રયાસ કરો. કારણ કે કમથી કમ સામેવાળાનું મન લૌકિક ન બનાવી દઈએ એ સંયમ આપણે રાખો. લૌકિક વાત કરવાની ઘણી જગ્યાઓ છે. કમથી કમ તમે આટલું પેટ્રોલ બાળી, આટલું ચાલીને છેક હવેલીએ પહોંચો, ઠાકોરજીની સન્મુખ બેઠા હો, શેના માટે આપણે ગયા એ જ્યારે ભૂલી જઈએ છીએ તો ન કરવાનું કરીએ છીએ. ઘણીવાર ઘરે વૈષ્ણવ વાતો કરતા હોય કે હમણાં તો કોઈ ગામના સમાચાર જ નથી, અઠવાડિયાથી હવેલી જ નથી જવાયું, એટલે આખા ગામના સમાચાર ત્યાં જ મળે. મૂળ વાત એ છે મારું કલ્યાણ. દરેક વૈષ્ણવને આ બે વસ્તુ આવડવી જોઈએ. બીજા કોઈ શાસ્ત્રો કંઈ બહુ શ્લોકો કે કાંઈ યાદ ન રહે તો વાંધો નહીં, પણ આ બે વસ્તુ દરેક વૈષ્ણવને આવડવી જોઈએ. ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આટલું જો શીખી જઈએ ને તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. કઈ વસ્તુમાં ના કહેવી અને કઈ વસ્તુમાં હા કહેવી. પરમ કલ્યાણ શેમાં છે અમને બતાવો. બીજો પ્રશ્ન કર્યો કે આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો જેથી અમારું અંતઃકરણ શુદ્ધ બની જાય. અમને શાસ્ત્રોનો સાર સંભળાવો. શાસ્ત્રો તો અનંત છે, બધા શાસ્ત્રો સાંભળવાનો એવો સમય પણ આપણી પાસે નથી. આ ભાગવત પણ 7 દિવસમાં તમે જોવા જાઓ તો ભાગવતનો સાર જ સાંભળીએ છીએ. બાકી તો 18,000 શ્લોકો છે. કેટલો સમય હોય? 2 સમય પણ 3-3 કલાક કરો તોય ઓછું પડે, મહિનો કરો તોય ઓછું પડે, વરસ કરો તોય ઓછું પડે. શાસ્ત્રો તો અનંત છે. અમને શાસ્ત્રોના સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય છે. આપણા હિન્દુ સમાજની સૌથી મોટી કમી કોઈ હોય તો એ છે આપણે આપણા શાસ્ત્રોને જોતા નથી, ધર્મ ગ્રંથોને જોતા નથી. અને ધર્મ ગ્રંથોથી દૂર રહેવાને કારણે અંધશ્રદ્ધા અને આ બધું આપણા સમાજમાં એટલે જ ફેલાય છે. કારણ કે ધર્મ ગ્રંથો વાંચ્યા એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર નથી હોતી. અને આ બહુ કરુણતા છે. અને એટલે જ રોજ નવા નવા ભગવાન પેદા થાય, રોજ નવી નવી માન્યતાઓ આવે, રોજ નવી નવી ધારણાઓ અને શ્રદ્ધાઓ પેદા થાય. આનું મૂળ કારણ એ છે શાસ્ત્રોથી દૂર રહેવું. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે નહીં છેતરે. અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો. અને જે ચર્ચા આપણે કરી રહ્યા હતા કે ધર્મ ગ્રંથો અને શાસ્ત્રો માટે સમસ્ત હિન્દુ સમાજે સજાગ થવાની જરૂર છે. ધર્મ અને અધર્મ કોઈના લોજિક પરથી નક્કી ન થાય, શાસ્ત્રો નક્કી કરે. ગીતાજીમાં પણ ભાગવતજી ભગવાન કહે છે ને, યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે ધર્મ કરે છે એને ન સુખ મળે ન પરમ ગતિ મળે છે. એટલે મને આવું ગમે એટલે હું તો આમ કરું, આ નબળો લોજિક છે. ભગવાનને જે ગમે એ હું કરીશ, ભગવાને જે કહ્યું છે હું કરીશ, એ શ્રેષ્ઠ પક્ષ છે. અને ઘણીવાર આપણે જ આપણા મનને ખોટા ખોટા લોજિક આપીને છેતરી દેતા હોય. અને એમાં પણ આ 2-3 વાક્યોનો તો એટલો બધો દુરુપયોગ આપણે બધા કરીએ છીએ ને, અને એને કારણે વાપરીને જે ફાવે કરવાની આપણને છૂટ મળી જાય. એક પહેલું વાક્ય એ કહીએ, ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને આ વાક્યનો તો જે દુરુપયોગ લોકો કરે છે, જે ના કરવું હોય ને એનો ફૂલ સ્ટોપ ક્યાં આવે? ભગવાન તો ભાવના ભૂખ્યા. હું તો એને પૂછું, તને કહી ગયા? તને પર્સનલી આવીને કહી જાય તો કઈ ના કરીશ. જ્યાં સુધી નથી કહી ગયા ત્યાં બધું વિધિ કરવી. અને બીજું, મારું દિલ ચોખ્ખું છે, હું કોઈને દુઃખ નથી આપતો, મારે ભગવાનને ભજવાની શું જરૂર છે? દિલ ચોખ્ખું તું કે છે, પડોશીને પૂછ તો ખબર પડે. આપણે જ આપણું દિલ ચોખ્ખું કહી દઈએ. હજી તારું દિલ ચોખ્ખું નથી થયું એ જ પ્રમાણ છે કે હજી તને ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી. અને જ્યારે અંતઃકરણ પવિત્ર થઈ જાય ને, એ જીવ ભગવાનથી દૂર રહી જ ન શકે. સહજ એને આસક્તિ થાય.
પણ કહેવાનો મારો અર્થ, આપણે જ આ સારા સારા વાક્યોના એવા દુરુપયોગ કરીએ છીએ અને એટલી બધી છૂટ લઈ લઈએ છીએ. એક ભાવના ભૂખ્યા આ મહાવાક્ય બોલી બધા ગ્રંથો અમારે બંધ કરીને મૂકી દેવા પડે. અને એટલા માટે પોતાની જાતને ન છેતરો. ભગવાન ભક્તના ભાવના ભૂખ્યા છે. આપણે હજી ભક્ત ક્યાં બન્યા છે? આપણે બધા તો ભક્ત બનવાની પ્રોસેસમાં છે. હા, તમે નરસિંહ મહેતા બની જાઓ, તમે મીરા બની જાઓ, સુરદાસ કુમનદાસ બની જાઓ, પછી તમે કાંઈ નહીં કરો તો ચાલશે. પછી ભાવના ભૂખ્યા છે, પણ ભક્ત ના. આપણે ભક્ત થયા નથી. જે દિવસે ભક્ત બની જઈએ પછી ભગવાન કોઈ શાસ્ત્ર ખોલીને તમને વાંચવાનું નહીં કહે, પણ એ ભક્ત બનવા માટે શાસ્ત્રોને ફોલો કરવા આવશ્યક છે. શાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અંતઃકરણ વિશુદ્ધ થાય. ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, એ અવતારો વિશે અમને કહો. અનેકવિધ પરમાત્માના અવતારો માનવામાં આવે આપણે ત્યાં. 24 અવતારની કથા શ્રીમદ ભાગવતમાં પ્રસિદ્ધ છે. પણ સંભવામી યુગે યુગે એમ કહીને પરમાત્મા તો કહે છે પ્રત્યેક યુગમાં હું આવું છું. આ મહત્તા અવતારવાદની બતાવી. ચોથું કહ્યું, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા એનો હેતુ શું હતો? સ્વયં ભગવાનને કેમ આવવું પડ્યું? ભગવાન પોતે કેમ પધાર્યા? એનો હેતુ શું? પાંચમું કહ્યું, પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે અને એ લીલાઓનું વર્ણન કરો. અને છઠ્ઠું કહ્યું, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, કારણ કે ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય એટલે કે શાસ્ત્રોમાં બે પ્રકારના સમય બતાવ્યા, એક અવતાર કાલ અને બીજો કયો અનવતાર કાલ. શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ ઉપર હોય એ સમય પીરિયડને કહેવાય અવતાર કાલ. ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે. પણ પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો? એ ગુરુદેવ અમને બતાવો તો અમે એનું શરણું લઈએ અને સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. 6 પ્રશ્નો કર્યા છે. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, ભગવાનની ભક્તિ દ્વારા જ આ જીવાત્માનો ઉદ્ધાર આ કલિયુગમાં છે. કારણ કે અન્ય સાધનો સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યારે બધા જ માર્ગો સમાપ્ત થતા દેખાય ત્યારે કૃષ્ણ જ મારી ગતિ છે, મહાપ્રભુજી કહે છે. પ્રભુના ચરણ પકડી લો. મહાપ્રભુજી કેટલો સુગમ અને સરળ માર્ગ આપણને આપ્યો છે કે ક્યાંય ભટકવાની ને ફાફા મારવાની કાંઈ જરૂર નથી. બ્રહ્મ સમન લે, ઠાકોરજી પુષ્ટાવ અને સીધા પ્રભુ સાથે તારો સંબંધ જોડી દે. પ્રભુની ભક્તિમાં તું લાગી જા. પણ માણસો શોર્ટકટ ગોતવા જાય ને એ રસ્તો હંમેશા લાંબો પડતો હોય છે. માણસોને ચમત્કાર જોઈએ, પ્રભાવ જોઈએ. અહીંયા કંકુ નીકળ્યું, અહીંયા ભભૂત નીકળ્યું, અહીંયા આ નીકળ્યું. અરે આ કંકુ ને ભભૂત આપણું શું ઉદ્ધાર કરવાના? આપણો ઉદ્ધાર તો ભગવાન કરવાના છે. સીધો સરળ હિસાબ અને સિદ્ધાંત છે, ભગવાનની વિશુદ્ધ ભક્તિ કરો તો તમારું કલ્યાણ થશે. બાકી કેવલ કોઈના વાતોમાં કે કોઈની લાલચમાં કે કોઈના ભયમાં ફસાયા ને તો રસ્તો બહુ લાંબો થઈ જશે. કેટલા જન્મનો આ માનવ દેહ પાછો થોડી મળે. પાછો 83,99,999 યોનિઓ બાદ પછી માનવ દેહ મળે છે. એટલે માનવ દેહમાં ભરેલું એક એક ડગલું બહુ જ મહત્વનું છે. કારણ કે નહીં તો રસ્તો બહુ લાંબો થઈ જાય. આ એક મોકો મળ્યો ને એ ચૂકી ગયા ને. જો જેમ આપણે એક્સપ્રેસ હાઈવે પર જતા હોઈએ અને જ્યાં એક્ઝિટ લેવાની હોય એ ચૂકી જઈએ ને તો પછી રસ્તો બહુ લાંબો થઈ જાય. આ ભાગવત કથા શું છે? જેમ આપણે પણ જીવનની દોડમાં ઘણી જગ્યાએ ઊભા રહેવું હતું, ઘણા જોડે બેસવું હતું, એ ઘણા સ્થાનો ચૂકી ગયા છે પ્રગતિની દોડમાં. અને ચૂકી ગયા પછી આપણને એમ થાય કે અરે અહીંયા તો રોકાવાનું હતું, અહીંયા તો બેસવાનું હતું, અહીંયા તો વળવાનું હતું. અને પાછો માણસ યુ ટર્ન લઈને આવે તો આ ભાગવત કથા છે ને એ જીવનને યુ ટર્ન લેવાની જગ્યા છે. કે જ્યારે જીવનની આપા ધાપીમાં તમે રોકાવાની જગ્યાએ આગળ નીકળી ગયા હો તો આ કથા એક વિશ્રામ તમને આપે છે કે અહીંયાથી પાછા વળી અને પ્રભુ તરફની ગતિ શરૂ કરી. કારણ કે પ્રભુની ઘણી ક્ષણો ચુકાઈ ગઈ છે. કહ્યું
પ્રભુની ભક્તિ દ્વારા જ જીવનું કલ્યાણ છે. અધોક્ષજ ભગવાનની ભક્તિને બે વિશેષણ આપ્યા, અહેતુકી ને અપ્રતિહતા. એક તો અખંડ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ. ભક્તિના બે વિશેષણ આપ્યા છે. ભક્તિ અખંડ હોવી જોઈએ, એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. આ મારો નિત્ય નિયમ છે, એટલે કે રોજ કરવાનો નિયમ. જેના જીવનમાં નિયમો નથી હોતા ને, એના જીવનમાં પાપ થવાની સંભાવનાઓ વધી જાય છે. કારણ કે નિયમો મનને મજબૂત કરે છે. ધર્મને, ભગવાનને મનના ભરોસે ના મૂકતા. કારણ કે મનને તો એવું છે કે આજે 56 ભોગ કરું, પછી એમ થાય હવે અઠવાડિયું ભલે ને પોડેલા રહ્યા ઠાકોરજી, જગાડવાની ઈચ્છા ના થાય. મન તો આવું જ છે. પણ નિયમ છે, ગુરુની આજ્ઞા છે, કરવાનું છે. ન મન હોય તોય સ્નાન કરીને ઠાકોરજીને જગાડવા જવું પડે, પ્રભુને ભોગ ધરવા પડે. ગુરુની આજ્ઞા આપણને ધર્મ સાથે જોડીને રાખે છે. નિત્ય નિયમ દરેકના જીવનમાં હોય. તમે કથામાં બેઠા છો, જો તમારા જીવનમાં કોઈ નિયમ ન હોય તો એક નાનો નિયમ પણ કથામાં જરૂર લેવો જોઈએ. એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમની માળાનો, કોઈ એક યમનાષ્ટકનો, કોઈ એક નાનો નિયમ પણ જીવનમાં હશે ને, તો એક નાનકડો નિયમ કેટલા મોટા ચમત્કાર તમારા જીવનમાં સાધશે એની તમે કલ્પના કરી શકતા નથી. તમને એમ લાગે કે આટલા નાનકડા એક માળાથી શું થાય, પણ એક નાનકડી માળા ઉપરના તાળા ખોલવાની ચાવી છે. આ માળાથી જ ખોલાવાના છે. અને એટલા માટે કથામાં બેઠા છો તો કોઈ એક નાનો નિયમ પણ જીવનમાં રાખજો. નિત્યનો નિયમ, યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. પ્રભુને લાલ લડાવવા આજ મારો નિયમ છે. અધોક્ષજ ભગવાનની ભક્તિ અહેતુકી ને અપ્રતિહતા. એક બીજું કહ્યું, સ્વાર્થ વગરની ભક્તિ. આવી ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ દેહ પૂજ્યશ્ચ નિત્યદા. એ પ્રભુની ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ જીવનનું થવાનું છે.